નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવારી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા અને આજનો જે વિડીયો છે એ લર્નિંગ સિરીઝને લઈને છે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી. અને જો વિડીયો પર પહેલી વાર આવી રહ્યા છો અથવા તો બનાસ ગુરુવારી વિડીયો સાથે પ્રથમવાર જોડાઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે અને વિડીયો ગમે તો બીજા મિત્રોને અવશ્ય શેર કરશો. વાત મારે કરવી છે કે અત્યારે પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષણની શરૂઆત છે એ પ્રાર્થના અને ધ્યાનથી કરવામાં આવે છે. તો એક સુંદર મજાની વાર્તા આ મુદ્દાને લઈને કે ખરેખર જે ધ્યાન છે અને પ્રાર્થના છે કેમ કરવી જરૂરી છે. તો વાર્તાની શરૂઆત છે બે મિત્રો હોય છે અને બે મિત્રો વચ્ચે એક શરત લાગે છે કે એક મિત્ર કહે છે કે જો તું તારા ઘરની અંદર એક ઓરડાની અંદર જો એક મહિનો કઈ પણ સાધન વગર રહીશ, તારે ક્યાંય પણ જવાનું નથી અને એક મહિનો તારે પસાર કરવાનો છે અને તું સરળતાથી પસાર કરી રહીશ તો તને મારા તરફથી 25 લાખ રૂપિયા મળવાના છે. પરંતુ બને છે એવું કે જો તને એવું લાગે કે આ ઘરની અંદર હું નથી રહી શકતો અને મારે શરત તોડી નાખવી છે અને મારે બહાર આવવું છે તો માત્ર ને માત્ર એક બટન છે એ બટન દબાવી દેજે અને બાર એક રીંગ વાગશે અને રીંગ વાગ્યા પછી તું શરત તોડી શકે છે. મિત્ર તૈયાર થઈ જાય છે. મિત્રને પૈસાની જરૂર હોય છે અને પૈસા કોને વાલા નથી હોતા એ ધ્યાનમાં રાખીને એક મહિનો છે અને મને 25 લાખ રૂપિયા મળવાના છે એની જે વિચાર હતો વિચાર સાથે શરત સ્વીકારીને એ આજથી શરૂઆત કરે છે કે આજથી હું એક મહિના સુધી આ ઘરમાં રહીશ. સૌ પ્રથમ પહેલા દિવસે એ ક્યાંક થોડા ઘણા પુસ્તકો હતા એ થોડા વાંચે છે, એમ સમય પસાર કરે છે. એક દિવસ સમય પસાર કર્યા પછી બીજો દિવસ આવે છે. બીજા દિવસમાં પણ કંટાળી જાય છે. માત્ર 2 દિવસ થયા હોય છે મિત્રો ત્યારે એનામાં ગજબનો કંટાળો આવી જાય છે. એ સર અને બુક્કા સાથે દિવાલો અથડાવા લાગે છે અને એવું લાગે છે કે હું આજે આ શરત તોડી નાખું. પણ તરત જ એને ઓલા પૈસાનો વિચાર આવે છે, જે 25 લાખ રૂપિયાનો વિચાર આવે છે. મિત્રો વિચાર આવતાની સાથે વળી એ જોડાઈ જાય છે અને જોડાવાની સાથે એ એક શરૂઆત કરે છે, વિચારે છે કે મારે શું કરવું. ત્યારે મિત્રો એને ધ્યાન આવે છે કે પ્રભુએ જે આપણને ધ્યાન કરવા માટે અહીંયા મોકલ્યા છે, જે આપણને જન્મ આપ્યો છે, જે યાદ કરવા માટેની શક્તિ આપી છે, એ શરૂઆત કરે છે અને પહેલા દિવસે એ પ્રભુને ધ્યાન કરીને એની સાથે જોડાય છે. એમ કરતા કરતા એનો લાસ્ટ ડે આવી જાય છે, એનામાં ગજબની સ્ફૂર્તિ આવી જાય છે. પ્રભુને યાદ કરતાની સાથે એની જે પોઝિટિવ એનર્જી કહી શકીએ એ પોઝિટિવ એનર્જી એનામાં આવતી રહે છે, એનો વિકાસ થતો રહે છે અને એને એવું લાગે છે કે હું પ્રભુની બિલકુલ નજીક છું અને પ્રભુ મને તમામ મારી જે ઈચ્છાઓ છે, માગણીઓ છે સરળતાથી પૂર્ણ કરી દેશે. અને એક અનેરો એની શાંતિ અને આનંદનો અનુભવ એના મનમાં થવા લાગે છે. મિત્રો એક મહિનો પૂર્ણ થવાની વાર હોય છે અને આ બાજુ એનો જે મિત્ર હોય છે એ મિત્ર બરબાદ થઈ જાય છે, એની પાસે પૈસા નથી હોતા, એ ભિખારી થઈ જાય છે. અને જ્યારે ઘરની ઘંટી વાગતી નથી એને લાગે છે કે ચોક્કસ મારો મિત્ર શરત જીતી જવાનો હોય છે. ત્યારે એ મિત્ર વિચારે છે કે હવે હું આને પૈસા આપી નહીં શકું તો લાવને આને હું એનું કામ જ તમામ કરી નાખું જેથી મારે એને પૈસા ન ચૂકવવા પડે. ત્યારે એ શરતના છેલ્લા દિવસે 4 કલાક પહેલા એને મારવા માટે જ્યારે પહોંચે છે મિત્રો, ત્યારે એ ઘર ખુલેલું હોય છે અને તેના ઉપર એક ચિઠ્ઠી લટકાવેલી હોય છે કે મિત્ર તારો ખૂબ ખૂબ આભાર, હું આજે આ શરત તોડી રહ્યો છું કારણ કે મારે હવે પૈસાની કોઈ જરૂર નથી. કારણ કે જે મહિનાની અંદર મેં જે ભગવાન સાથે ધ્યાન ધર્યું છે એને મને ફળ પ્રાપ્ત થઈ ગયું છે, જ્યારે હું ક્યાંક મિસ કરી રહ્યો હતો. તો મિત્રો અહીંયા વાર્તા પૂરી થાય છે પણ વાર્તા આપણને ઘણું બધું કહી જાય છે કે આટલી જે આપણી લાઈફ છે, જે આપણી જિંદગી છે એની અંદર આપણે ચોક્કસ આખા દિવસમાં માત્ર ને માત્ર એક અડધો કલાક એવો કાઢીએ કે જે આપણે આપણી આત્મા અને આપણા પ્રભુ પરમાત્મા સાથે જે મિલન છે એ મિલન કરવા માટેનું ચોક્કસ વિચારીએ, જેથી આપણા શરીરની અંદર તાજગી તો રહેશે, સાથે સાથે માનસિક શાંતિ પણ આપણને જોવા મળશે અને એનો જે અનેરો આનંદ છે આપ અનુભવી શકશો. તો મિત્રો અહીંયા વાર્તા આટલી જ હતી પણ આ વાર્તાથી આપ ઘણું બધું શીખી શકશો.
કારણ કે આપણે અહીંયા લાવતા રહીએ છીએ આવું જ કંઈક નવું જાણકારી અને સરકારના શિક્ષણ વિભાગના તેમજ મહત્વના પ્રોજેક્ટોની જાણકારી. તો મિત્રો ફરીથી મળીશું એક નવી માહિતી સાથે, એક નવા મુદ્દા સાથે. અત્યારે બસ આટલું જ. ધન્યવાદ, આભાર.